નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના પાઠ 7 ભાષા અને પ્રત્યયન એ પાઠમાં આપણે વાણી વિકાસ એ મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ વાણી વિકાસ, ત્યારબાદ વાણી વિકાસના સિદ્ધાંતો, બોલવાની ક્રિયાના કૌશલ્યો અને વાણીની જે ભૂલો, આટલી બાબતો છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે વાણી વિકાસ છે એના વિશે થોડીક સમજૂતી મેળવી લઈએ. તો ભાષા, જ્યારે આપણે બોલવાનું થાય છે ત્યારે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. વાણી માટે ભાષા જરૂરી છે. તો ભાષા એક જટિલ તંત્ર છે જે માત્ર મનુષ્યમાં જોવા મળે છે. બાકી કોઈ પણ સજીવ છે એ બોલી શકતું નથી, એ વાણી ઉચ્ચારી શકતા નથી. માત્ર સજીવ સૃષ્ટિમાં એક માનવી જ એવું છે કે જે ભાષા છે એ બોલી શકે છે, વાણી છે ઉચ્ચારી શકે છે. મનોવૈજ્ઞાનિકોએ ચિમ્પાન્ઝી, ડોલ્ફિન, પોપટ વગેરેને સંકેતો કે ચિત્રોનો ઉપયોગ કરીને સાંકેતિક ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એવું જોવા મળ્યું છે કે પ્રાણીઓ દ્વારા શીખવામાં આવતી સાંકેતિક ભાષા કરતાં માનવીય જે ભાષા છે એનું તંત્ર, એની વ્યવસ્થા વધુ જટિલ, સર્જનાત્મક અને સહજ છે. આપણે સ્વાભાવિક છે એને શીખવીએ છીએ, પરંતુ આપણી જે બોલવાની જે ભાષા છે, આપણે જે કંઈ બોલીએ છીએ એ જટિલ છે, સર્જનાત્મક છે. એના જ પરિણામે લેખક, કવિઓ છે એ અસ્તિત્વમાં આવે છે. તો એ સર્જનાત્મક છે, સહજ છે, કુદરતી છે. એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ અનુકરણ કે કોઈ આપમેળે જન્મજાત પણ અમુક જે ભાષા છે એ બોલે છે. તો આમ ભાષાનું જે તંત્ર છે જટિલ, સર્જનાત્મક અને સહજ છે. બાળકમાં ભલે દુનિયાની કોઈ પણ ભાષાના સંપર્કમાં રહીને વાણી વિકાસ થતો હોય, પરંતુ આ વાણી વિકાસ અમુક ક્રમિક જે તબક્કાઓ છે એમાં જ થાય છે. એટલે કે દુનિયાના કોઈ પણ ભાષાના સંપર્કમાં રહીને વાણી વિકાસ કરતો હોય, એ પછી અંગ્રેજી હોય, ઉર્દૂ હોય કે કોઈ પણ સંસ્કૃતિની ભાષા છે એ બોલતું હોય, પરંતુ સીધું આવડી જતું નથી. એના માટે ક્રમિક તબક્કાઓ છે, એમાંથી જ વાણીનો વિકાસ છે એ થાય છે. એ માટે આગળ આપણે સમજીએ તો નવજાત શિશુનું પહેલાં આપણને સમજાવે છે કે નવજાત અને નાના શિશુઓ છે એ વિવિધ પ્રકારના અવાજો કરતા હોય છે, જે ધીમે ધીમે શબ્દોમાં રૂપાંતરિત થતા હોય છે. રડવું એ નવજાત શિશુઓ દ્વારા ઉત્પન્ન પ્રથમ ધ્વનિ કે અવાજ છે. રડવાનો એ પ્રથમ ધ્વનિ કે અવાજ છે. શરૂઆતમાં નવજાત શિશુઓ વિભિન્ન પરિસ્થિતિઓમાં એક સરખું જ રડે છે. ધીમે ધીમે રડવાના સ્વર છે એની તીવ્રતામાં ચડાવ ઉતાર છે. એના આધારે જે બાળક છે, જે શિશુ છે, એ ભૂખ, પીડા, તરસ કે એકલતાના વગેરેને અલગ રીતે રડવાના અવાજો છે એના દ્વારા બાળક છે એ દર્શાવે છે. ત્યારબાદ હવે આનંદની અભિવ્યક્તિ માટે શિશુ છે એ આ, ઉ, અ જેવા અવાજો છે એની કિકિયારીઓ અને કિલકિલાટ સાથે કરે છે અને પોતાની આનંદની અભિવ્યક્તિ છે એ રજૂ કરે છે. તો આ રીતે નવજાત શિશુ છે એ રડવાની, ત્યારબાદ ભૂખ, તરસ, પીડા છે એને એ પણ રડવા દ્વારા, આનંદની છે એ કિકિયારી, આનંદની અભિવ્યક્તિ છે કિકિયારીઓ દ્વારા કરે છે, કિલકિલાટ દ્વારા, એવા આ, ઉ એના દ્વારા કરે છે. હવે ત્યારબાદ 6 માસની ઉંમરનું બાળકની વાત કરે છે. તો 6 માસની ઉંમરનું બાળક બડબડાટ અવસ્થામાં પહોંચે છે. આ બડબડાટમાં બાળક લાંબા સમય સુધી વિભિન્ન પ્રકારના સ્વરો અને વ્યંજનોને લગતા અવાજો છે એ વારંવાર કરતું રહે છે, જેમ કે હા, આ, બા, મા વગેરે. લગભગ 9 મહિનાની ઉંમર થતાં આ અસ્પષ્ટ અવાજોના સંયોજન સ્વરૂપે થાય છે. એને સંયોજન કરી નાખે છે કે બા, બા, દા, દા, મા. આવા જે એકાક્ષરી અક્ષરો, આ અને બા અને એવું 6 મહિનાનું બાળક હોય છે ત્યારે આવી રીતે બડબડાટ કરતું હોય છે. એને પછી સંયોજનના સ્વરૂપમાં અવાજ કરે છે, જેમ કે દા, દા, દા. પોતે જ બોલેલા અવાજોનું અનુકરણ કરતા હોય તેમ તેનું પુનરાવર્તન કરે છે. આવા પુનરાવર્તનને શબ્દ અનુકરણ કહે છે. જે પોતે એક શબ્દો છે, માની લો કે દાખલા તરીકે બા, 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 આ રીતે દા, 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 એ શબ્દ પોતે જે શબ્દ બોલે છે એનું ફરી પાછું પોતે જ પુનરાવર્તન કરે છે, અને એવા પુનરાવર્તનને શબ્દ અનુકરણ કહે છે. અહીં શરૂઆતમાં બાળક કોઈ હેતુ વગરના આકસ્મિક, અચાનક રીતે જ બડબડાટ કરતું હોય છે, પરંતુ આગળ જતાં તે મોટેરાઓ છે, ઘરના જે સભ્યો છે
એનું અનુકરણ કરે છે અને એકાક્ષરી શબ્દો છે એ બોલવાની શરૂઆત કરે છે. તો આ રીતે નવજાત એના પછી 6 માસની ઉંમરની વાત કરેલી છે. ત્યારબાદ બાળક છે એ જ્યારે 18થી 20 મહિનાનું થાય છે ત્યારની વાત કરે છે, તો ત્યારે 2 શબ્દો ભેગા કરી અને બોલવાનું શરૂ કરે છે. આ અવસ્થામાં બાળક ટૂંકા સંદેશાઓની વાણી છે એ બોલે છે, જેમ કે પત્ર મળ્યો, સારું છે, પૈસા મોકલો, જલ્દી આવો, ગુડ મોર્નિંગ વગેરે. આજકાલ એસએમએસમાં અને ભૂતકાળમાં તાર જે ટેલિગ્રાફમાં વપરાતી ટૂંકી વાણી છે એવા શબ્દો છે. 18થી 20 મહિનાનું બાળક થાય ત્યારે આવા 2 શબ્દો ભેગા કરી અને આવું બોલતા શીખે છે. ત્યારબાદ 2 શબ્દોની વાણી દ્વારા તે મોટાભાગે અમુક ક્રિયાઓની અભિવ્યક્તિ પણ કરે છે. દાખલા તરીકે બાબા જા, બાબુ એટલે કે પાણી દે, બાબા જવું છે એટલે કે બહાર જવું છે, કુકુ જા વગેરે. 2.5 વર્ષની ઉંમરમાં બાળક લાંબા આર્થિક વાક્યો છે એ બોલવાનું શરૂ કરે છે અને 3 વર્ષની ઉંમર સુધીમાં તો તે વડીલો પાસેથી સાંભળી અને ભાષા ગ્રહણ કરતા શીખી જાય છે. હવે આ રીતે આપણે 6 મહિનાનું નવજાત બાળકનું કીધું, ત્યારબાદ 6 મહિનાથી 9 મહિના સુધીનું, ત્યારબાદ 18થી 20 મહિનાનું અને એના પછી આપણે 2.5 વર્ષનું અને 3 વર્ષની ઉંમર સુધીમાં તો તે વડીલો પાસેથી સાંભળી અને મોટાભાગની ભાષા છે એ ગ્રહણ કરતાં શીખતું થઈ જાય છે. હવે એના પછી આપણે જોવું હોય તો વાણી વિકાસના સિદ્ધાંતો. વાણી વિકાસના સિદ્ધાંતો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 2 સિદ્ધાંતો આપેલા છે, એક વાતરણ સિદ્ધાંત અને એક સહજ સિદ્ધાંત. જે વાતરણ સિદ્ધાંત છે એ વર્તનવાદી BF સ્કિનરે આપેલો છે, ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, અને સહજ સિદ્ધાંત છે એ ચોમસ્કી છે એણે આપેલા છે. તો બંનેના જે સિદ્ધાંતો આપેલા છે એ મહત્ત્વના છે, છતાં પણ બંને અલગ અલગ રીતે વાણી વિકાસના સિદ્ધાંતો છે એને સમજાવે છે. તો એમાં જોઈએ પહેલાં વાણી વિકાસના સિદ્ધાંતનો પહેલો સિદ્ધાંત વાતરણ સિદ્ધાંત, જે BF સ્કિનર છે એણે આપેલો છે કે એનું માનવું હતું કે આપણે ભાષાને એ રીતે શીખીએ છીએ જે રીતે ઉંદર હાથો દબાવીને ખોરાક મેળવવાનું શીખે છે. હવે આપણે જે સ્કિનર છે એણે 12મામાં શીખવાની ક્રિયા, એમાં ઉંદર છે એ ભૂખ્યા ઉંદર છે એ જ્યારે હાથો દબાવશે તો અન્નગુટિકામાંથી એમને અન્ન છે એ મળી જશે. તો એ વાતરણમાંથી અચાનક હાથો દબાવે છે અને પછી એને ખોરાક મળી જાય છે. ફરીને એ હાથો દબાવવાની ક્રિયા કરે છે અને એને અન્નગુટિકામાંથી અન્ન મળી જાય છે. આ રીતે ભાષાને પણ એની સાથે સરખાવે છે કે આપણે ભાષાને એ રીતે શીખીએ છીએ જે રીતે ઉંદર હાથો દબાવીને ખોરાક મેળવવાનું શીખે છે. તો વર્તનવાદીઓના મત મુજબ ભાષાનો વિકાસ છે એ કોના ઉપર આધારિત છે? તો કે શિક્ષણના સિદ્ધાંતો પર આધારિત છે. કેમ કે એ એક વખત અચાનક થઈ જાય છે અને પછી એને વારંવાર એ પ્રમાણેનું કરે છે અને એ શીખી જાય છે. તો ભાષાનું પણ એ જ રીતે, જેમ કે બોટલને જોઈને બાળક તેની સાથે બોટલ શબ્દને જોડે છે, આ સાહચર્ય થયું. એ કુદરતી કે બોટલને જોઈને બાળક તેની સાથે બોટલ શબ્દને જોડે છે. વડીલો દ્વારા ઉપયોગમાં લેવાતા બોટલ શબ્દ છે એનું બાળક પણ બોલવાનું પછી અનુકરણ કરે છે. હવે એ થયું અનુકરણ. અને બાળક જ્યારે બોટલ શબ્દ સાચો બોલે છે ત્યારે માતા પિતા હસે છે. હવે બાળકને ભેટે છે અને એના દ્વારા એને પ્રબલન કહેતા પ્રોત્સાહન છે એ મળ્યું છે, કેમ કે એને ભેટ્યા છે. બાળકને બોલ્યું એટલે એના માટે હિસ્સા છે, તો એનાથી બાળકને શું મળ્યું? તો કે પ્રબલન. આમ સાહચર્ય આપોઆપ બોલે છે તો સાહચર્ય, અનુકરણ દ્વારા બોલે છે એ વડીલો દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દનો ઉપયોગ કરે છે અનુકરણ, અને ત્યારબાદ એને એ શબ્દ બોલે છે ત્યારે એને પ્રબલન મળે છે. તો આમ સાહચર્ય, અનુકરણ અને પ્રબલન, આ ત્રણેય પરિબળો છે એ ભાષાના વિકાસ માટે મહત્ત્વના છે એવું સ્કિનર છે એનું માનવું હતું, એટલે અથવા તો માને છે. હવે એનાથી પછી આગળ કહે છે કે આપણે જાણીએ છીએ કે બાળકની ભાષા બોલવાની જે લઢણ છે એ એના માતા પિતા કે ઘરના સભ્યો જેવું હોય છે. સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ છીએ કે આપણા ઘરના વાતાવરણમાં જે પ્રમાણે બોલીએ છીએ એ પ્રમાણે બાળક છે એ બોલવાનું શીખશે, એ સ્વાભાવિક છે. કદાચ બાળકની માતૃભાષા છે એ કદાચ અહીંયા રહેતું હોય છે ત્યાં સુધી એ બોલશે, પરંતુ એ જ બાળક અથવા તો એક બાળક છે એ પોતાના ગામડે જ પોતાના ઘરના સભ્યો સાથે સંકળાયેલું છે તો એ પ્રમાણે, પરંતુ એનું જ નાના ભાઈ બહેન છે એ કદાચ બીજા વિસ્તારોમાં હશે અને ત્યાં કદાચ એની આજુબાજુનું વાતાવરણ અન્ય ભાષા તરફી હશે, તો એ બાળક છે એની માતૃભાષા નહીં બોલે, પરંતુ એની આજુબાજુના વાતાવરણની જે ભાષા હશે એ બોલશે. એ સ્વાભાવિક છે, કેમ કે એના બાળકની ભાષા બોલવાની લઢણ એના માતા પિતા કે ઘરના સભ્યો જેવી જ હોય છે.
એ આપણે એના ઉપરથી સમજી શકીએ છીએ. આ બધું ઘરમાં બાળકને મળતા વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર કરે છે. અને એટલે જ ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ પ્રમાણે ભિન્નતા જોવા મળે છે. કેમ કે એ જે પ્રમાણેનું જેનું વાતાવરણ એ પ્રમાણે બાળક છે એ ભાષા છે એ શીખશે, એ પ્રમાણે બાળક છે અનુકરણ કરશે. તો એ દ્રષ્ટિએ જે સ્કિનરે આપેલો વાતાવરણ સિદ્ધાંત છે એ યોગ્ય છે એ કહી શકાય. પરંતુ વાણી વિકાસનો બીજો સિદ્ધાંત છે એ છે સહજ સિદ્ધાંત, કે જે અથવા તો જન્મજાત સિદ્ધાંત, જે ભાષાશાસ્ત્રીનો આમ ચોમ્સ્કી કદાચ એક વાક્યના પ્રશ્નમાં આપણે પૂછી નાખે કે જન્મજાત સિદ્ધાંત છે કોણે આપેલો છે, તો કે ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કીએ આપેલો છે. હવે એ શું કહે છે, એ આના કરતાં તદ્દન વિરુદ્ધ કહે છે કે એમના મતે માનવી ભાષા શીખવાની અને તેનો ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી જ લઈને આવે છે. હવે સ્કિનરનું કહેવું એ છે કે શીખવાની ક્રિયા દ્વારા, શીખવાથી, અનુકરણ કરવાથી, સાહચર્યથી, પ્રબલન છે, આ ત્રણેય દ્વારા બાળક છે એ ભાષા શીખે છે. એ એવું કહેતા હતા શિક્ષણના સિદ્ધાંતોના આધારે બાળક ભાષા શીખે છે, વાતાવરણ દ્વારા શીખે છે. જ્યારે ભાષાશાસ્ત્રીનો આમ ચોમ્સ્કીનું માનવું એવું છે કે ભાષા છે શીખવાની કે ઉપયોગની અસાધારણ શક્તિ છે એ બાળક જન્મતાની સાથે જ લઈને આવે છે. કોઈ પણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર પણ બાળક જે રીતે શબ્દોને વ્યાકરણને શીખે છે તેની સમજૂતી માત્ર શિક્ષણના સિદ્ધાંતોને આધારે ન આપી શકાય. બાળકો એવા વાક્યો પણ બોલે છે જે ક્યારેય તમે સાંભળ્યા પણ ન હોય, એ સ્વાભાવિક છે. આથી ભાષા શીખવામાં બાળક અનુકરણ કરે છે એવું કહી શકાય નહીં, જે સ્કિનર કહેતા હતા. તો ચોમ્સ્કી એ વાતનું ખંડન કરે છે કે અનુકરણ કરતા, કેમ કે અમુક વાક્યો, અમુક જે સિદ્ધાંતો છે, અમુક શબ્દો છે એવા બોલે છે કે જે ઘરમાં ક્યારેય ઉપયોગ પણ નથી કર્યો, ઘરમાં કોઈ બોલ્યું પણ નથી, એવા વાક્યો છે એ બાળક બોલે છે ત્યારે આપણે સમજી શકીએ કે બાળક છે અનુકરણ કરે છે એવું કહી શકાય નહીં. એવું ચોમ્સ્કી છે એ કહે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તેમના મત મુજબ, એટલે કે ચોમ્સ્કીના મત મુજબ સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિ કાળ હોય છે. અને આ સમયગાળામાં જો તે સફળ રીતે ભાષા છે એ શીખે તો એનો વિકાસ, વાણીનો વિકાસ છે એ થશે જ. ભાષા વિકાસ એ શારીરિક પરિપક્વતા જેવો છે. જે રીતે બાળકની સારી દેખભાળ રાખવાથી તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે, એ જ રીતે જો યોગ્ય દેખભાળ રાખવાથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે ભાષા વિકાસ છે એ પણ થઈ શકે છે. તેમના મત મુજબ બાળકો સર્વભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા છે એની સાથે જ જન્મે છે. એ જન્મતાની સાથે જ બધી જ ભાષાના વ્યાકરણ છે એ શીખવાની ક્ષમતા ધરાવે છે. અને કોઈ ભાષાને સાંભળીને તેના વ્યાકરણને સરળતાથી બાળક છે એ શીખી પણ લે છે, એનું કહેવું એવું છે. તો આ રીતે એ બંને બાબતની, એ જે સ્કિનરનું વાતાવરણ સિદ્ધાંત છે એનું એ ખંડન કરે છે. હવે સમજીએ બંનેનું સારાંશ શું છે. સ્કિનર અને ચોમ્સ્કી એમ બંનેના મતનો સારાંશ એ છે કે સ્કિનરનું શિક્ષણના સિદ્ધાંતો પર ભાર આપવું એ બાબત સ્પષ્ટ કરે છે કે બાળક કઈ રીતે સાંભળેલી ભાષાને શીખી લે છે અને તે પોતાના શબ્દભંડોળમાં કઈ રીતે નવા શબ્દો ઉમેરતું જાય છે એ બાબતને મહત્વ આપે છે. જ્યારે ચોમ્સ્કીનું બાળકની વ્યાકરણ શીખવાની જન્મજાત શક્તિ પર ભાર આપવાની બાબત એ સ્પષ્ટ કરે છે કે કઈ રીતે બાળકો કોઈ પણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર પણ આટલી સરળતાથી ભાષા છે એ શીખી લે છે. ટૂંકમાં એક શિક્ષણના સિદ્ધાંત ઉપર ભાર મૂકે છે, જ્યારે ચોમ્સ્કી છે એ જન્મજાત શક્તિ, જન્મથી જ બાળક છે ભાષા છે શીખીને જ આવ્યું છે, એમાં કોઈ પણ શાળાકીય શિક્ષણની એને જરૂર રહેતી નથી, એ બાબત પર ભાર મૂકે છે. બંને બાબતો છે એ ભાષાની દૃષ્ટિએ, ભાષાના વિકાસની દૃષ્ટિએ બંને બાબત છે એ યોગ્ય જ છે. વાતાવરણ પણ મહત્વનું છે અને સાથે જન્મજાત પણ છે. આ બંને બાબતો છે વાણીના વિકાસમાં મહત્વ છે એ આપે જ છે. એ આપણે સમજવું અહીંયા જરૂરી છે. ત્યારબાદ હવે આપણે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો એ બંને બાબતો જોવાની છે. પરંતુ એમાંથી આપણે બોલવાની ક્રિયાના કેટલાક કૌશલ્યો છે એને આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ. બોલવું એ સામાજિક પ્રવૃત્તિ છે. તેથી સફળ પ્રત્યાયન કરવા માટે વક્તા અને શ્રોતા એ બંને વચ્ચેનો સહકાર છે એ જરૂરી છે. બોલવાની ક્રિયામાં કયા કયા કૌશલ્યો, તો મુખ્ય 5 કૌશલ્યો છે એનો સમાવેશ થાય છે, જેને આપણે સમજીએ કે શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. બીજું છે એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દો છે એ પસંદ કરવા, તો જ અસરકારક છે પ્રત્યાયન થઈ શકે. ત્યારબાદ વ્યાકરણની દૃષ્ટિએ એ શબ્દોને યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે જોડવા. હવે પેલું આપણે કહે છે કે બોલવાની ક્રિયાનું યોગ્ય રીતે આપણે સફળ પ્રત્યાયન કરવા માટે એ શું કહ્યું તે સ્પષ્ટ રીતે વિચારવું,
એ વિચારને વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દોને પસંદ કરવા અને એ શબ્દો છે એને યોગ્ય ક્રમમાં અને યોગ્ય રીતે જોડવા. ત્યારબાદ ચોથું જોઈએ તો વાક્યનું ઉચ્ચારણ. જે વાક્ય આપણે બોલીએ છીએ એ વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય તે રીતે યોગ્ય શબ્દ પર ભાર મૂકી યોગ્ય અવરોહ સાથે મધ્યમ ઝડપે બોલવું. તો જ સામેની વ્યક્તિ છે એ યોગ્ય રીતે આપણે બોલેલું વાક્ય છે એ સમજી શકશે અને એનું ગ્રહણ કરી અને ફરી પાછો આપણે યોગ્ય રીતે જવાબ આપી શકશે. એ માટે સ્પષ્ટ સંભળાય, યોગ્ય શબ્દ પર ભાર મૂકી યોગ્ય અવરોહ અને સાથે મધ્યમ ઝડપે, સ્પીડ છે, ઝડપથી તમે બોલી નાખશો તો સામેની વ્યક્તિ છે એ કંઈ પણ સાંભળી શકશે નહીં, સમજી શકશે નહીં અને તમને સામે જવાબ છે આપી શકશે નહીં, અર્થ ગ્રહણ કરી શકશે પણ નહીં. ત્યારબાદ પાંચમું બોલવાની ક્રિયાનું કૌશલ્ય છે કે શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો. એટલે કે કોઈ પણ વાક્ય તમે બોલો છો સળંગે એમને બોલી જશો તો પણ એ યોગ્ય રીતે બોલ્યા કહેવાય ને એની અસર છે એ શ્રોતા ઉપર પડશે નહીં. પણ શબ્દ સમૂહ બોલ્યા પછી, આખું વાક્ય બોલ્યા પછી થોડોક વિરામ લેવો, જેને લીધે શ્રોતા છે એ જે બોલેલા શબ્દો છે એનો અર્થ સમજી શકે અને વક્તાને પણ પછીનો વિચાર ગોઠવવાનો સમય પણ મળે. એટલા માટે શબ્દ સમૂહ બોલ્યા પછી થોડોક વિરામ લેવો. તો આ રીતે બોલવાની ક્રિયાના 5 જે કૌશલ્યો છે. એના પછી હવે આપણે જોવાનું છે વાણીની જે 5 ભૂલો છે. 5 ભૂલો છે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો. હવે આપણે જોવાનું છે કે વાણીની ભૂલો કેટલેક જ્યારે બોલતા હોય છે ત્યારે જાણે અજાણે ક્યારેક આપણે વાણીની જે આપણી ભૂલો થતી હોય તો એના બદલે અનર્થ છે એ સર્જાય છે. જેના અમુક આપણે ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવેલું છે કે પેલું છે અયોગ્ય શબ્દ પસંદગી. તો ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરવો. દાખલા તરીકે ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીંયા આવ્યા, એ માટે એમનો આભાર. હવે ત્યાં સાચો શબ્દ બગાડીને એની જગ્યાએ કયો શબ્દની જરૂરિયાત હતી? ફાળવીને. તો ત્યાં એનું યોગ્ય વાક્ય છે એ એટલું બધું પ્રભાવશાળી નથી બનતું. જો કે ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા એ માટે એમનો આભાર, એના બદલે ત્યાં અયોગ્ય શબ્દની પસંદગી થઈ. ત્યાં એની જગ્યાએ સાચો શબ્દ યોગ્ય શબ્દની પસંદગી કઈ તો કે ફાળવીને. ગાંધી સાહેબ પોતાનો સમય ફાળવીને અહીં આવ્યા એ માટે એમનો આભાર. એ રીતે જો યોગ્ય શબ્દની પસંદગી થાય તો એ ચોક્કસ અર્થ સરે છે. એ બાબત અહીંયા એટલે કે અયોગ્ય શબ્દની પસંદગી પહેલી ભૂલ એ કહી શકાય. ત્યારબાદ મિશ્રણ. બીજી વાણીની ભૂલ છે એ મિશ્રણ, કે 2 વાક્યોના શબ્દોને એક જ વાક્યમાં ભેળવવા. દાખલા તરીકે હાથી ડોલે છે અને કોયલ કૂંજે છે એમ બોલવાને બદલે હાથી કૂંજે છે એમ બોલવું. બેને ભેગું કરી નાખ્યું. યોગ્ય વાક્ય એ છે કે હાથી ડોલે છે ને કોયલ કૂંજે છે, પરંતુ 2 વાક્યને ભેગું કરી નાખ્યું કે હાથી કૂંજે છે. હકીકતમાં હાથી ડોલે છે અને કોયલ કૂંજે છે, પણ કોયલ છે એને કાઢી નાખ્યું છે અને ડોલે છે એને પણ કાઢી નાખ્યું. સીધું જ એમ બોલી નાખ્યું, ભેગું કરી નાખ્યું કે હાથી કૂંજે છે. તો એ વાણી એ પ્રત્યયન છે એ યોગ્ય રીતે એનો અર્થ છે એ સરતો નથી. તો બીજી વાણીની ભૂલ છે એ મિશ્રણ. આવી રીતે વ્યવહારમાં આપણે ઘણી વખત આવી વાણીની ભૂલો કરતા જ હોઈએ છીએ, જાણે અજાણે, પણ એ આપણને પછી ખબર પડે છે. એટલા માટે એ વાણીની ભૂલો એ બાબત આપણે ખાસ શીખવે છે કે યોગ્ય રીતે જ્યાં યોગ્ય શબ્દ મૂકવાનો હોય ત્યાં યોગ્ય શબ્દ મૂકવો જોઈએ. અમુક આપણે ઝડપથી વાક્યો છે એને કાપી નાખતા હોય, ભેગું કરી નાખતા હોય, ભેગું બોલી નાખતા હોય તો એ મિશ્રણ થયું. ત્યારબાદ ત્રીજી ભૂલ છે શબ્દની અદલા બદલી. આવું પણ ઘણી વખત થતું હોય છે. 1 નૂર આદમી 1000 નૂર કપડાં ને બદલે 1000 નૂર આદમી 1 નૂર કપડાં. હવે શબ્દની આખા શબ્દની જ આગળ આપણે મિશ્રણ શબ્દનું કરી નાખ્યું હતું, એના બદલે અહીંયા શબ્દની અદલા બદલી. હકીકતમાં શું કહેવાનું થાય છે કે 1 નૂર આદમી 1000 નૂર કપડાં, એના બદલે શું બોલી નાખ્યું? 1000 નૂર આદમી 1 નૂર કપડાં. તો એનો અર્થ છે એ કંઈ સરતો જ નથી. આ રીતે પણ આપણે ઘણી વખત વ્યવહારમાં આપણે પણ ક્યારેક એવો અનુભવ થયો જ હશે કે આપણે આ રીતે આપણી ભાષા, આપણી વાણી છે એને બોલવાનું શું હોય અને બોલી નાખીએ છીએ શું, આ પ્રમાણેનું થાય છે. તો વ્યવહારમાં આપણે આવી ભૂલો થતી જ હોય છે. ત્યારબાદ મોર્ફિનનું સ્થળાંતર. હવે મોર્ફિન એટલે તો કે જે નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિન કહે છે. તો નાનામાં નાનો અર્થપૂર્ણ કોઈ એકમ હોય કે જેના જ આધારે અર્થ સરતો હોય આખા વાક્યનું. હવે એનું સ્થળાંતર કરી નાખીએ. દાખલા તરીકે રાજદૂતો વિવેકશીલ છે. હવે એમાં વિવેકશીલ એ મોર્ફિન કહી શકાય. તો એના બદલે
વિવેક દૂતો રાજશીલ છે. તો શું થયું? મોર્ફિન છે એનું સ્થળાંતર કર્યું. નાનામાં નાનું જે અર્થપૂર્ણ એકમ છે, શબ્દો છે, વિવેકશીલ એ અર્થપૂર્ણ એકમ થયું, એને કહેવાય મોર્ફિન. હવે મોર્ફિનનું જ શું કરી નાખ્યું? સ્થળાંતર. એની જગ્યાએ શું કરી નાખ્યું? વિવેક દૂતો, વિવેક શબ્દ એ કરી નાખ્યું. તો વિવેક એ મોર્ફિન છે, મોર્ફિનનું સ્થળાંતર કર્યું. એટલા માટે શબ્દ છે એ આખા વાક્ય છે એ અર્થ આપતું નથી કે વિવેક દૂતો રાજશીલ છે એમ કહ્યું. એટલા માટે મોર્ફિનનું સ્થળાંતર પણ એ પણ એક વાણીની ભૂલની સાથે સંકળાયેલું છે. ત્યારબાદ સ્પૂનરિઝમ, જે છેલ્લું વાણીની ભૂલ છે કે સ્પૂનરિઝમ શબ્દોના આરંભના 1-2 અક્ષરોની અદલા બદલી. સ્પૂનરિઝમ ખાસ યાદ રાખશો કે શબ્દોના આરંભના શરૂઆતના 1-2 અક્ષરો છે એની અદલા બદલી કરી નાખી. પ્રભુજી તુમ રાખો લાજ હમારી, એ સાચું વાક્ય છે કે પ્રભુજી તુમ રાખો લાજ હમારીને બદલે પ્રભુજી તુમ લાખો રાજ હમારી. ત્યાં કરી નાખ્યું. આગળના અમુક શબ્દો છે, આરંભના 1-2 શબ્દો છે, લાખો એને બદલે શું, રાખોની જગ્યાએ શું કરી નાખ્યું? લાખો. લાજની જગ્યાએ રાજ. 1-2 શબ્દો છે, 1-2 શબ્દો છે, 1-2 અક્ષરો છે એની અદલા બદલી. મોર્ફિનમાં શું થાય છે? જે અર્થ સૂચવતો આખો શબ્દ છે એને જ બદલાવી નાખવામાં આવે છે. જ્યારે સ્પૂનરિઝમ છે એમાં આગળના જ 1-2 શબ્દો છે એનું જ સ્થળાંતર થઈ જાય છે, અદલા બદલી થઈ જાય છે. એમ બોલવાની ભૂલ. ભાષાના સર્જનમાં આવી ભૂલો છે એને ટાળવી જોઈએ કે જેથી કરીને યોગ્ય રીતે પ્રત્યયન છે એ થઈ શકે. પ્રત્યયને સફળ બનાવવા માટે જે આગળના આપણે બતાવેલા છે એ બોલવાની ક્રિયાના કૌશલ્યો અને વાણીની જે ભૂલો છે એને જો દૂર કરવામાં આવે તો જ અસરકારક રીતે પ્રત્યયન છે એ થઈ શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાણીના વિકાસના જે ક્રમિક તબક્કા છે એ જોયા. ત્યારબાદ એના બંને વાતાવરણનો સિદ્ધાંત અને સહજ સિદ્ધાંત, સ્કિનરે આપેલો વાતાવરણનો સિદ્ધાંત અને ચોમસ્કી છે, નોઆમ ચોમસ્કીએ આપેલો સહજ સિદ્ધાંત, અને ત્યારબાદ બોલવાની ક્રિયાના 5 કૌશલ્યો અને વાણીની ભૂલો, જે 5 ભૂલો છે એ વિશેનું આ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે. તો એને વ્યવસ્થિત સમજી અને તમારી નોટબુકમાં લખશો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.